એક વાત કરીને મારી વાત પૂરી કરીશ. હું આપને એ વાત કરતો હતો કે એક જંગલ હતું. એ જંગલમાં એક સિંહ રહે. આખા ગામને ખબર, બધાને એ ખબર હતી કે આ સિંહ કોઈને બિના કારણે રંજાડે એવો નથી. ગામમાં એક ગરીબ પરિસ્થિતિ વાળા એક પરિવાર રહે. એ પરિવારના મોભીને પોતાની દીકરી જુવાન થઈ, એને પરણાવવાની હતી. જોયું કે ઘરમાં તો કંઈ છે નહીં, હાંડલા કુસ્તી કરે છે, કેમ દીકરીને પરણાવી છે? માનભેર જીવો છું, હવે દીકરીનો પ્રસંગ સારો ન કરી શકું તો કોઈ મતલબ નહીં જીવવાનો. એટલે માણસે નક્કી કર્યું કે આત્મહત્યા કરું. પણ આત્મહત્યા માટે એણે વિચાર કર્યો કે મરવું જ છે તો હાલના જંગલમાં જ જાતો રહું, કમસે કમ મરતા મરતા આ જંગલમાં સિંહ રહે છે, આ મારું હાડ માંસ ખાશે, એને તો કોઈક લાભ મળે મારા શરીરનો, એમ વિચારીને એ માણસ, ગરીબ માણસ, જંગલમાં જાય છે. જંગલમાં એક ઝાડ નીચે સિંહ બેઠો હોય છે. સિંહ આવતા માણસને જોવે છે, માણસ સિંહને જોવે છે. સિંહ વિચાર કરે છે કે શું કરવું. ઉપર એક હંસ બેઠું હોય છે ઝાડ પર. એ સિંહને કહે છે કે તું તો વનનો રાજા છો, સિંહ છો. સામેથી આવે છે દરિદ્ર ગરીબ છે, એના હાડમાંસમાં કાંઈ છે નહીં. દુઃખી થઈને બિચારો આવે છે, એની દીકરીના પરણવાનો પ્રસંગ નથી થતો. એટલે એક રાજા તરીકે તું એને મારીશ નહીં, પણ થોડા સમય પહેલા તે એક નગર શેઠના દીકરાનું મારણ કર્યું હતું, એના ઘરેણા ત્યાં પડ્યા છે, એ તારા કામના નથી, આને દઈ દે. સિંહે પેલા હંસની સલાહ માની, ગયો માણસની સામે. પેલો તો મરવા જ આવ્યો હતો એટલે એને ડર નહોતો, પણ છતાં મૃત્યુનો ડર તો લાગે જ. એટલે સહેજ ધ્રુજારી પણ આવી, પણ સિંહે બાજુમાં આવીને મારવાની બદલે એને ધોતિયાનો છેડો મોઢામાં પકડી ખેંચીને ત્યાં લઈ ગયો જ્યાં ઘરેણા પડ્યા હતા. અને પછી સિંહ ત્યાંથી દૂર જતો રહ્યો. પેલો માણસ ખુશ થઈ ગયો, વાહ, ઘરેણા મળી ગયા, દીકરીનો પ્રસંગ થઈ જશે. સિંહના ગુણગાન ગાતો ગાતો એ તો ઘેર આવી ગયો, ધામધૂમથી પ્રસંગ કર્યો. માણસનો સ્વભાવ છે ને, લાલચ પેદા થાય. થોડાક સમય પછી બીજી દીકરી જુવાન થઈ. વળી એને થયું કે આટલા સમયમાં સિંહે બીજું મારણ કર્યું હશે, ઘરેણા હશે, લાવ જાઓ જંગલમાં. એવું જ થયું. જે ઝાડ નીચે સિંહ બેઠો હતો, સિંહ ત્યાં જ બેઠો હતો. આ એ જ માણસ હતો, એ સામે ગયો. પણ પરિસ્થિતિ એટલી પલટાણેલી કે ઉપર હંસ નહોતું બેઠું, હંસ ઉડી ગયેલું હતું, અને સામે બખોલમાં એક શિયાળ હતું. એ શિયાળે કીધું, હે રાજન, સામેથી આવે છે એ માણસ છે, માણસનું માંસ બહુ મીઠું હોય, પતાવાને, અને તું તો રાજા છો, તારે ત્યાં આવી રીતે માણસ આવી જાય એ કઈ તારું અપમાન કહેવાય, આને પૂરો કર. આ શિયાળની સલાહ, તમને ભાવે એટલું તમે ખાજો, વધે એટલું રાજા હું ખાઈશ, પણ આને પતાવો. અને એનો એ જ સિંહ, એનો એ જ માણસ, એનું એ જ જંગલ, એની એ જ ઝાડ, એની એ જ જમીન, માત્ર સલાહકાર બદલાઈ ગયા. હંસ જતો રહ્યો ને શિયાળિયું આવ્યું. અને પેલા દરિદ્ર માણસનું મારણ કર્યું. હું આપ સૌને વિનંતી કરું છું ને માતાજીને પ્રાર્થના કરું છું કે આપણા માથા ઉપર હંમેશા હંસ જેવા સલાહકારો આપે ને શિયાળિયાથી દૂર રાખે. અને સમાજના આગેવાનોને પણ હું તો વિનંતી કરું છું, કારણ કે મને ખૂબ આનંદ થયો જ્યારે હું એક વકીલ તરીકે, આજે તો એક્ટિવ સમય નથી આપી શકતો, પ્રેક્ટિસ કરતો હતો, અને કોઈ ચાર્જશીટ હું વાંચતો હતો કે 2002માં થયેલા તોફાનોમાં
અમારું ઘર સળગાવવા ટોળામાં આટલા લોકો આવ્યા, પણ અમારા પાડોશી 2 દરબારો આડા ઊભા રહ્યા એટલે અમને અમારા પરિવારનો જીવ બચી ગયો. મેં કહ્યું ને, આ ક્ષત્રિયનો ધર્મ છે, ત્યારે મને ગૌરવ થાય એવું વાંચું ત્યારે. પણ ક્યાંક શિયાળિયા સલાહકારો આવી ગયા અને આપણા હાથે પાપ કરાવ્યા હોય એ ન કરાવે એનું ધ્યાન રાખજો. અને સમાજના આગેવાનો પણ હંમેશા આ પ્લેટફોર્મ અને આ માઇક એવા વ્યક્તિના હાથમાં જ આપે કે જેનાથી સમાજનું ગૌરવ જળવાયેલું રહે અને સમાજને સાચી સલાહ